ચાલો આજે આપણે ટીએટી સંસ્કૃત પરીક્ષાનો કોડ ક્રેક કરીએ. આ કોઈ સામાન્ય સ્ટડી પ્લાન નથી. આ એક સંપૂર્ણ બ્લુપ્રિન્ટ છે જે આપણને પૂરા માર્ક સુધી લઈ જવામાં મદદ કરશે. દરેક ઉમેદવારના મનમાં એક સવાલ તો હોય જ છે, ખરું ને, કે શું સંસ્કૃત જેવા વિષયમાં પૂરેપૂરા માર્ક્સ મેળવી શકાય? તો જવાબ છે બિલકુલ હા. અને કેવી રીતે, એ જ તો આપણે આજે જોવાના છીએ. જુઓ, નસીબ પર ભરોસો કરવાની અહીં કોઈ વાત જ નથી. સંસ્કૃતમાં સફળતાનો એક જ મંત્ર છે: ચોકસાઈ અને વ્યાકરણ પર એકદમ મજબૂત પકડ. અહીં ગોખણપટ્ટી બિલકુલ કામ નહીં લાગે. પણ હા, એક સ્માર્ટ, વિચારપૂર્વકની વ્યૂહરચના, એ જ આપણો અસલી ગેમ ચેન્જર બનશે. તો સવાલ એ છે કે આ મજબૂત પાયો નાખવો કઈ રીતે? ચાલો આપણે સફળતાના સૌથી પહેલા અને સૌથી મહત્વના પગલાંથી જ શરૂઆત કરીએ. આ આખી તૈયારી છે ને, એ બે મુખ્ય પાયા પર ટકેલી છે. એક છે સ્માર્ટ સ્ટ્રેટેજી અને બીજું છે વ્યાકરણ પરની માસ્ટરી. બસ આટલું યાદ રાખજો. જો આ બેમાંથી એક પણ પાયો નબળો પડ્યો ને, તો આખી મહેનત પર પાણી ફરી શકે છે. ચાલો તો સૌથી પહેલા વાત કરીએ પહેલા પાયાની, એટલે કે આપણા ગેમ પ્લાનની. આ એ જ વ્યૂહરચના છે જે આપણી મહેનતને સાચા પરિણામમાં ફેરવવાની તાકાત ધરાવે છે. આપણી સ્ટ્રેટેજીમાં બસ 4 સિમ્પલ સ્ટેપ્સ છે. ધ્યાનથી સાંભળજો. સ્ટેપ 1, ધોરણ 9 થી 12ના પાઠ્યપુસ્તકો એને બરાબર ઘોડી પી જવાના, ખાસ કરીને એના સ્વાધ્યાય. સ્ટેપ 2, રોજ નિયમિત શબ્દરૂપો અને ધાતુરૂપો પાક્કા કરવાના જ. સ્ટેપ 3, નિયમો ગોખવાના નથી પણ ઉદાહરણોથી સમજવાના છે. અને છેલ્લું સ્ટેપ 4, જૂના પેપર સોલ્વ કરો જેથી પેટર્ન ખબર પડે. હવે સવાલ એ થાય કે કેટલા જૂના પેપર સોલ્વ કરવા? તો જુઓ, ઓછામાં ઓછા છેલ્લા 5 વર્ષના પેપર તો કરવા જ. આનાથી શું થશે ખબર છે? પરીક્ષાની અસલી પેટર્ન સમજાશે અને આપણને ક્યાં વધુ મહેનત કરવાની જરૂર છે ને, એ પણ ક્લિયર થઈ જશે. ચાલો, સ્ટ્રેટેજીની વાત તો થઈ ગઈ. હવે વારો છે આપણા બીજા અને કદાચ સૌથી મહત્વના પાયાનો, વ્યાકરણ. સાચું કહું તો આ જ એ જગ્યા છે જ્યાં માર્ક્સ બને પણ છે અને કપાય પણ છે. વ્યાકરણનું ફાઉન્ડેશન એટલે શું? વિભક્તિ. આ જે નાના નાના પ્રત્યયો છે ને, એ જ આખા વાક્યમાં જીવ પૂરે છે. એમ સમજો કે એ જ નક્કી કરે છે કે વાક્યનો હીરો કોણ છે અને ક્રિયા કોના પર થઈ રહી છે. જરા આ ઉદાહરણો પર નજર કરીએ. જુઓ, રામઃ કર્તા બની જાય છે. કેમ? કારણ કે પ્રથમા વિભક્તિ લાગી. પછી કલમેન, એ એક સાધન બની ગયું કારણ કે તૃતીયા વિભક્તિ લાગી. જોયું ને? બસ આટલો નાનકડો ફેરફાર અને આખો અર્થ બદલાઈ ગયો. એકવાર આ પેટર્ન મગજમાં બેસી ગઈ પછી સંસ્કૃત સાવ સહેલું લાગશે. વિભક્તિ પછી આવે છે લકાર. જો વિભક્તિ શબ્દની ભૂમિકા બતાવે છે, તો લકાર ક્રિયાનો સમય બતાવે છે. સિમ્પલ. આ ક્રિયાપદના એવા અલગ અલગ રૂપ છે જે આપણને કહે છે કે કોઈ કામ અત્યારે થઈ રહ્યું છે, પહેલાં થઈ ગયું છે કે પછી થવાનું છે. અહીંયા જુઓ, કેટલું રસપ્રદ છે. લટ લકાર એટલે કે વર્તમાનકાળમાં છે પઠતી, અને લૃટ લકાર એટલે ભવિષ્યકાળમાં થઈ ગયું પઠિષ્યતિ. શું બદલાયું? ખાલી ઈષ્ય ઉમેરાયું અને આખો કાળ ફરી ગયો. બસ આ જ પેટર્ન પકડવાની છે. એકવાર આ સમજાઈ ગયું ને, પછી ધાતુરૂપો યાદ રાખવા રમત જેવું લાગશે. ઓકે, તો શબ્દો અને ક્રિયાપદોની વાત તો આપણે કરી લીધી. હવે ચાલો એક લેવલ ઉપર જઈએ અને વાત કરીએ શબ્દોને જોડવાની કળાની. આ જ એ વસ્તુ છે જે સંસ્કૃત ભાષાને આટલી સુંદર અને સંક્ષિપ્ત બનાવે છે. આમાં સૌથી પહેલી આવે છે સંધિ. સંધિ એટલે શું? એવા નિયમો જે નક્કી કરે છે કે બે શબ્દો ભેગા થાય ત્યારે અવાજ કેવી રીતે બદલાય. આ ખરી શબ્દોને જોડવાની વાત નથી, પણ એનાથી ભાષામાં એક સંગીત, એક લય આવે છે. ઉદાહરણ તરીકે જુઓ, હિમ વત્તા આલય બની ગયું હિમાલય. એ જ રીતે નમઃ વત્તા તે થઈ ગયું નમસ્તે. જો આ નિયમો પર પકડ આવી ગઈ ને, તો ગમે તેવો મોટો અને અઘરો શબ્દ પણ સરળતાથી તોડી શકાશે અને એનો અર્થ સમજી શકાશે. આને સંધિ પછી આવે છે સમાસ. સમાસ એટલે બે કે વધુ શબ્દોને ભેગા કરીને એક નવો અર્થપૂર્ણ શબ્દ બનાવવો. સાચું કહું તો આ સંસ્કૃત ભાષાની એક સુપરપાવર છે. મોટી મોટી વાતોને એક જ શબ્દમાં કહી દેવાની તાકાત. અહીં જુઓ, આમાં કેટલું ઊંડાણ છે. દેવ મંદિરમ એટલે દેવનું મંદિર. ચાલો, આ તો સિમ્પલ છે, પણ પિતાંબરનો મતલબ ખાલી પીળું કપડું નથી. એનો અર્થ છે જેણે પીળા વસ્ત્રો ધારણ કર્યા છે તે, એટલે કે ભગવાન વિષ્ણુ. આ છે સમાસની અસલી મજા. એ ખાલી વ્યાકરણ નથી શીખવાડતું, પણ આપણી સંસ્કૃતિનું ઊંડું જ્ઞાન પણ આપે છે.
ચાલો, તો આપણું ફાઉન્ડેશન તો એકદમ મજબૂત થઈ ગયું. હવે સમય છે ફિનિશિંગ ટચ આપવાનો. આ એ ટિપ્સ છે જે આપણને બાકીના લોકોથી થોડાક આગળ લઈ જશે, પેલી એક્સ્ટ્રા એજ આપશે. ઓકે, ફાઇનલ ટિપ્સ. સૌથી પહેલા કૃદંત, એના પર માસ્ટરી કરી લેજો, જેમ કે ગત્વા એટલે કે જઈને. આ ટોપિક વારંવાર પૂછાય છે. બીજું, વોકેબ્યુલરી. નવા શબ્દો માટે એક નોટબુક જ બનાવી લો. ત્રીજું, છંદ અને અલંકાર. શ્લોકોને ઓળખવા માટે એની બેઝિક સમજ જરૂરી છે. અને છેલ્લે, રાઇટિંગ પ્રેક્ટિસ. ખાસ કરીને વાક્યોમાં થતી નાની નાની ભૂલો એટલે કે અશુદ્ધ સુધારણા પર ફોકસ કરજો. તો આ રહી આપણી સંપૂર્ણ બ્લ્યુપ્રિન્ટ. રસ્તો એકદમ સાફ છે. હવે પ્લાનિંગ કરવાનો સમય પૂરો. હવે વારો છે એક્શન લેવાનો. બ્લુપ્રિન્ટ હવે હાથમાં છે. હવે સવાલ એ છે કે તૈયારીનું પહેલું પગલું કયું હશે? આજથી જ શરૂઆત કરી દો, કારણ કે સફળતા કોઈની રાહ નથી જોતી.